દિવાલો પર લખેલા આ શબ્દો પ્રમાણે વ્યવસ્થા હોત તો કદાચ આ અહેવાલ આજે પ્રસારિત કરવો ના પડત, પણ આવું નથી ગોધરાની સાંકલી પ્રાથમિક શાળામાં। અમે પતરાવાળા ઓરડામાં ભણીએ છીએ। ચોમાસામાં પાણી ટપકે છે, ઉનાળામાં ગરમી થાય છે, ઉનાળામાં ચોમાસામાં ભણવાની તકલીફ પડે છે, ઉનાળામાં ગરમી લાગે છે। સરકારને નમ્ર વિનંતી છે કે અમને પાકા ઓરડા આપે। અમારી શાળામાં પંખા છે પણ પંખાના પવન ગરમ લાગે છે, તેથી અમે શિક્ષણ મેળવી નથી શકતા। તૂટેલા પતરા અને આ જર્જરિત શાળાની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે। શતાબ્દી મહોત્સવ તો મનાવી લીધો છે, જો કે હવે આ શાળા સવાલોના ઘેરામાં સપડાઈ છે, કારણ કે પતરાવાળા 4 ઓરડા આજે જર્જરિત હાલતમાં છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઋતુ કોઈ પણ કેમ ના હોય, તેમને આ જ અવસ્થામાં અભ્યાસ કરવો પડે છે, જેની ચિંતા વાલીઓને પણ છે। ગરમીની અંદર બાળકોને માટે પંખા મૂકેલા છે, પણ પેલી છત પતરાની હોવાથી ગરમી તો સાહેબ પંખા પર તો બી લાગે છે, એટલે વહેલી તકે જો અમારે ધાબાવાળી સ્કૂલ થાય તો અમારે બાળકો માટે તંદુરસ્તી બધી રીતે સારું। હવે જૂની થયેલી છે ને એટલે સાહેબ તિરાડો દેખાય, પણ એને વહેલા વહેલી તકે બને એવી અમારી રજૂઆત છે, અને એ સરકારશ્રી જલ્દીથી સાંભળશે અને તૈયારીમાં એનો નિકાલ થશે એવી પણ અમે આશા રાખીએ। મહત્વનું છે કે શાળામાં બાલ વાટિકાથી લઈને ધોરણ 8 સુધીમાં કુલ 350 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ઓરડાની ઘટને કારણે આ શાળા 2 પાલીમાં ચાલે છે, તેથી નવા ઓરડા બનાવવાની માંગ ગ્રામજનો પણ કરી રહ્યા છે। અને અહીંયા લગભગ 350 જેટલા બાળકોનો અભ્યાસ ચાલુ છે। આ વિસ્તારની અંદર આ સ્કૂલ લગભગ 100 વર્ષ જૂની છે। અત્યારે 5 ઓરડા મોજૂદ છે, પાકા છે, અને 4 ઓરડા ડિસમેન્ટલ કરવાની જરૂર છે। શાળામાં કુલ 9 ઓરડા આવેલા છે અને કુલ 4 ઓરડાઓની ઘટ છે। તેમજ શાળામાં 4 જૂના જર્જરિત ઓરડા આવેલા છે, જે બાદ કરવા માટેની કામગીરી ચાલુ છે। ઠરાવ એનો કરી દેવામાં આવેલ છે અને ટૂંક સમયમાં એની ફાઇલ ઉપર મૂકી દેવામાં આવશે। અંતે કહેવું એટલું જ રહે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, જેનો સદુપયોગ સાંકલી પ્રાથમિક શાળા પાછળ પણ થાય તો દેશના ભાવિનું ભલું ચોક્કસથી થાય। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ।